વોસ લેવલ 2 હમણાં જ મેં ફિલ્મ જોઈ. આમ બેસીને મેં ફિલ્મ જોઈ. ક્યાં ઇન્ટરવલ પડી ગયો મને ખબર જ નહીં પડી. મને એવું લાગ્યું કે મારી સાથે પણ વશીકરણ થઈ ગયું. નમસ્તે મિત્રો, મારું નામ છે કૌશલ શાહ. હું એક્ટર પ્રોડ્યુસર છું. ખબર નહીં, મને ઘણા વખત એમ થઈ રહ્યું હતું કે હું કોઈ પિક્ચરનો રિવ્યૂ કરું, પણ વશ લેવલ 2 જોયા પછી મને થયું કે હું શરૂઆત આ ફિલ્મથી કરું. સાહેબ, હું તમને શું કહું, બીજી ભાષામાં કહીએ તો ફાડું ફિલ્મ બનાવી છે. ક્યા બાત હે, ક્યા બાત હે. સાહેબ, આ ફિલ્મ છે ને, તમને સાચે જોતા જોતા તમને હિપ્નોટાઇઝ કરી નાખે છે. તમે ફિલ્મની અંદર ઘૂસી જાઓ છો. વાહ 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 વાહ, અદ્ભુત. એના રાઇટર અને ડિરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક. ક્યા વાત હે સર, સલામ છે તમને. એના રાઇટર ડિરેક્ટર સલામ. કેડીભાઈ, વાહ વાહ. બીજી સલામ છે પ્રોડ્યુસરને કે આવી ફિલ્મ બનાવવા બદલ હિંમત કરવી એ બહુ મોટી ઘટના છે. અને બહુ જ મોટા ગજાની ફિલ્મ છે. સારા એવા પૈસો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતી અને હિન્દી બંનેમાં રિલીઝ કરવામાં આવી છે. સાહેબ, અદ્ભુત કલાકારો, ક્યા બાત હે. હિતેન કુમાર, હિતુ કનોડિયા, જે ઓલરેડી સુપરસ્ટાર, એક સમયે સુપરસ્ટારની પદવી લઈને ચાલતા હતા જે લોકો, અને એ લોકોની આ સેકન્ડ ઇનિંગ છે ને, એ જે સુપરસ્ટાર હતા ને એના કરતાં બી અદ્ભુત છે. સલામ છે સર. બધા જ આર્ટિસ્ટોને સલામ છે. સુપર ડીઓપી, સુપર એક્ટર, સુપર ડિરેક્ટર, રાઇટર, સુપર. કે ફિલ્મની સાથે જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે બધા જ લોકો સુપર. સાહેબ, મને લાગે ત્યાં સુધી આ ગજાની ફિલ્મ મેં હિન્દી કે સાઉથની ફિલ્મ પણ નથી જોઈ. આપણે ગર્વની વાત છે કે ગુજરાતી ફિલ્મની અંદરમાં આ ગજાની ફિલ્મ બનાવવા બદલ કેડીભાઈ, કૃષ્ણદેવ યાજ્ઞિક, તમને કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ટીમને મજા પડી ગઈ સાહેબ, મજા પડી ગઈ. અને આ ફિલ્મ દરેકે દરેક ગુજરાતીએ જોવી જોઈએ કે ગુજરાતી ફિલ્મની અંદરમાં કેટલો દમ છે. સાહેબ, આ વાતને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે, વશીકરણ નો ડાઉટ આપણે લોકો બહુ એ વસ્તુ પર નથી માનતા હોતા, પણ આ ફિલ્મમાં જે રીતે પ્રેઝન્ટ કરી છે એ જોયા પછી એમ લાગે કે આ ફિલ્મ છે, આને માણવા માટે જોવાની છે. અદ્ભુત ફિલ્મ છે. અને સાહેબ, સૌથી વધારે તો જે નવી નવી સ્કૂલમાં ભણતી છોકરીઓ પાસેથી જે કામ લેવું છે, એવું લાગે કે જાણે આ બધા આમ ગળાયેલા એક્ટરો હોય ને એવી રીતે ડિરેક્ટરે કામ લીધું છે. તો સાહેબ, મારી તમને એટલી જ વિનંતી છે બધા જ પ્રેક્ષકોને કે પ્લીઝ જાઓ, થિયેટરમાં જાઓ અને આવડી મોટી ફિલ્મ જે જુઓ. સાહેબ, તમારા પૈસા તો 100% વસૂલ થઈ જશે. એટલે મારા હિસાબે દરેકે દરેક લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. બીજી વાત, વોશ પિક્ચર જે પાર્ટ 1 હતો, એ જો તમને મોકો મળે તો શેમારું મી ઉપર છે સાહેબ, એ પણ તમે જુઓ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આ જોયા પછી તમને ગુજરાતી ફિલ્મોમાં ગૌરવ થશે કે આપણી પાસે આટલી તાકાત છે કે આ લેવલની આપણે ફિલ્મ બનાવી શકીએ છીએ. સર, વધારે ન બોલતા, ક્યા બાત હે.